વિદ્યાર્થી મિત્રો, ગણિતના ઓનલાઈન ક્લાસમાં તમારું સ્વાગત છે. તમે મારી સાથે ગણિત ભણી રહ્યા છો. હું છું હર્ષદ પટેલ, અશ્વમેઘ પરિવાર, જિલ્લા પારડી, વલસાડ. વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ નંબર 29 આપણે ભણવાનું છે. વિધેય f of x બરાબર x cube minus 3x plus 3 ના સ્થાનીય મહત્તમ તથા સ્થાનીય ન્યૂનતમ મૂલ્યો આપણે શોધવાનું છે. સૌથી પહેલા આપણે f dash x શોધીશું. તો આનું વિકલ્પ થશે 3x square minus 3. પણ f dash x is equal to 0 બેઝ આપણે એટલે કે 3x square minus 3 is equal to 0. 3x square is equal to 3 થશે. બંને બાજુથી 3 કેન્સલ. x square is equal to 1. તો x બરાબર શું મળશે આપણને? પ્લસ ઓર માઈનસ 1. આમાં આપણે એવું પણ ભણી ગયા કે x ની જે કિંમત માટે વિધેયનું વિકલન f dash x શૂન્ય થાય અથવા f dash x ન મળે એ કિંમતોને નિર્ણાયક કિંમતો અથવા નિર્ણાયક બિંદુ કહે છે. તો આ જે -1 ને 1 છે એ નિર્ણાયક બિંદુઓ આપણે કહી શકીએ. એનો મતલબ એવો થયો કે નિર્ણાયક બિંદુઓ આગળ વિધેયને સ્થાનીય ન્યૂનતમ કે મહત્તમ મૂલ્યો હોય છે. હવે આપણે વિચારીએ છીએ આનું જે વિકલન છે એ જો ત્રણ સામાન્ય લઈએ તો x2 - 1 એટલે કે x - 1 ને x + 1 થી થાય. હવે આપણે પ્રથમ વિકલિતની કસોટી એટલે કે પ્રમેય 3 અનુસાર પ્રથમ વિકલિત કસોટી દ્વારા આપણે સમજવું છે કે આની અંદર મહત્તમ ને ન્યૂનતમ કિંમત શું આવી શકે. મિત્રો, આ જ ક્વેશ્ચનને પ્રમેય નંબર 4 એટલે કે દ્વિતીય વિકલિત કસોટી દ્વારા પણ સમજી શકાય. પણ જો આપણે પ્રથમ વિકલિત કસોટીનો ઉપયોગ કરવો હોય તો સૌથી પહેલા કે x ની x બરાબર 1 મેળવી લઈશું. પહેલા 1 ની તદ્દન નજીક અને 1 થી જમણી બાજુ 1 થી જમણી બાજુની f dash x ની આપણે વાત કરીએ તો 1 થી જમણી બાજુની કોઈ પણ કિંમત તમે આમાં મૂકો તો આ ધન મળશે, આ પણ ધન મળશે. બંનેનો ગુણાકાર ધન એટલે f dash x ધન થશે. પછી 1 ની ડાબી બાજુની આપણે વાત કરીએ f dash x 1 ની ડાબી બાજુ એટલે 0.5 માનો કિલો તો અહીંયા તો આ ધન મળશે પણ આ ઋણ મળશે એટલે અહીંયા f dash x છે તે ઋણ છે. તો શું કહે છે મિત્રો કે જમણી બાજુની આપણે ભણી ગયા c થી c + h ત્યાં વેલ્યુ ધન મળે છે અને c - s થી c માં f dash x નેગેટિવ મળે છે. એ ભણી ગયા આપણે. તો એ અનુસાર f એ x બરાબર 1 આગળ શું કહેવાય મિત્રો? સ્થાનીય ન્યૂનતમ છે. આ ન્યૂનતમ માટેની શરત છે મિત્રો. માટે એક સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય એટલે કે f of 1 ને મૂળ પદમાં મૂકીએ તો 1 નો ઘન -3 + 3 એના બરાબર 1 આ જવાબ મળ્યો. પછી x બરાબર -1 ની તદ્દન નજીક તથા -1 થી જમણી બાજુએ આપણે વાત કરીએ તો f dash x એની જમણી બાજુ એટલે 0 માનો લઈએ તો 0 - 1 -1 તદ્દન નજીક 0 એટલે 0.5 તો આ નેગેટિવ આવશે, આ પોઝિટિવ આવશે. બંનેનો ગુણાકાર નેગેટિવ અને -1 ની ડાબી બાજુએ વિચારીએ તો f dash x જે ધન આવશે. તો પ્રથમ વિકલિત કસોટી અનુસાર આપણે કહી શકીએ કે f એ x બરાબર -1 આગળ સ્થાનીય મહત્તમ છે.
માટે એ જે છે તે સ્થાનિય મહત્તમ મૂલ્ય એના બરાબર f of -1 -1 નો ઘન 3 ગુણ્યા -1 વત્તા 3 -1 વત્તા 3 વત્તા 3 6 ઓછા 1 એટલે 5. તો મિત્રો આવી રીતે 5 એ સ્થાનિય મહત્તમ મૂલ્ય છે અને 1 એ સ્થાનિય ન્યૂનતમ મૂલ્ય છે અને વિધેય f એ -1 અને 1 આગળ સ્થાનિય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય ધારણ કરે છે. ખ્યાલ આવી જાય? પ્રશ્ન અનુસાર આપણે સમજીશું. મૂલ્યો શોધવાની રીતે આપણે શું આવશે મિત્રો? કઈ કિંમતો આગળ મહત્તમ કે ન્યૂનતમ મળે છે તો આ એટલે બરોબર ધ્યાનથી સમજવાનું છે. આ જ પ્રકારનું ઉદાહરણ 30 છે મિત્રો સમજવા માટે. વિધેય f of x એ તમારે જાતે ગણવાનું છે. ઉદાહરણ 31 માં આપણે જઈએ. વિધેય f of x બરાબર 3 x x belongs to r નું સ્થાનિય ન્યૂનતમ મૂલ્ય આપણે શોધવું છે. સૌથી પહેલા આનું વિકલન કરવાનો વિચાર પણ કરી ન શકાય. કેમ? કારણ કે x એક ચોક્કસ કિંમત આગળ વિકલનીય નથી. તો આપણે કહી શકીએ f એ x બરાબર 0 આગળ વિકલનીય નથી. તો x બરાબર 0 જે છે એ આનું નિર્ણાયક બિંદુ થઈ ગયું મિત્રો. પણ હવે આપણે શું શોધવું છે કે જો x ધન લઈએ તો x ધન x લેવાય. તો f of x બરાબર શું કહેવાશે? 3 x કહેવાશે. અને જો x ઋણ હોય તો x બરાબર -x કહેવાશે. તો f of x જે છે f of x એ શું કહેવાશે? 3 x. આવી વખતે જો વિકલન લઈશું તો 1 મળશે અને આ જો વિકલન લઈશું f' તો -1 મળશે. 1 છે તે ધન મળશે, -1 છે તે ઋણ મળશે. તો શું મતલબ થયો? x ની તદ્દન નજીક પણ x ની મોટી કિંમત માટે જમણી બાજુએ એટલે આપણે આ ટોપિક માં જો 0 ની જમણી બાજુએ f' ધન મળ્યું અને 0 ની ડાબી બાજુએ f' તમે જો ઋણ મળ્યું કીધું તો એના પરથી કહી શકાય કે f એ x બરાબર 0 આગળ સ્થાનિય ન્યૂનતમ છે. આનું સ્થાનિય ન્યૂનતમ મૂલ્ય એના બરાબર f of 0 3 0 એના બરાબર 3. તો મિત્રો આવી રીતે સ્થાનિય ન્યૂનતમ કે મહત્તમ મૂલ્યો પ્રથમ વિકલિત કસોટીના આધારે શોધી શકીએ. દ્વિતીય વિકલિત કસોટી કે પ્રમેય નંબર 4 ને આધારે પણ આપણે શોધી શકીએ છીએ. હવે આપણે આની અંદર થોડા પુટ પ્રશ્નમાં જઈએ એટલે પઝલ ટાઈપના ક્વેશ્ચનમાં જઈશું આપણે કે જેમાં આપણી પાસે ચોખ્ખે ચોખ્ખું વિધેય નહીં હોય તો વિધેય આપણે લાવવાનું અને પછી એનાથી આપણે જે પણ પ્રશ્ન છે એનું સમાધાન કરવાનું. વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ નંબર 34 માં આપણે જઈશું. ધ્યાનથી સમજો. ઉદાહરણ નંબર 34 જેમનો સરવાળો 15 હોય તથા જેમના વર્ગોનો સરવાળો ન્યૂનતમ હોય તેવી બે સંખ્યાઓ શોધવાની છે. હવે જો આપણે જેટલા પણ એક્ઝામ્પલ ભણી ચૂક્યા આગળના વિડિયોમાં કે આ વિડિયોમાં આગળ એ દરેકમાં તમે જુઓ તો એક જ ચલ છે માત્ર x. તો આપણે હવે જે સમીકરણ બનાવીશું એની અંદર માત્ર ને માત્ર એક જ ચલ રાખવાનો. એટલે આપણે શું કહીએ છીએ? ધારો કે એક ધન સંખ્યા બરાબર x તો બીજી ધન સંખ્યા બરાબર 15 - x કેમ? કારણ કે બે સંખ્યાનો સરવાળો 15 છે તો એક x અને બીજી 15 માંથી x બાદ કરવાનો મળે. ઓકે. હવે શું પૂછ્યું છે? બંનેના વર્ગોનો સરવાળો એના બરાબર એકનો વર્ગ x અને બીજાનો 15 - x આખા વર્ગ થશે. હવે તમે જો આ x માં મળી ગયું તો હવે આપણે નામ આપીશું f of x. બોલો ખ્યાલ આવી ગયો? આ
પ્રમાણે f' x લઈશું તો આનું વિકલન 2x આનું 2 * 15 - x ઇન્ટુ આ આધારનું આગળ વિકલન થશે -1 2x ઓછા 15 * 30 પ્લસ 2x એટલે 4x - 30 આ મળી ગયા f' સમીકરણ નંબર આને 2 આવી હવે પરંતુ સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્યો માટે f' બરાબર શું લઈએ છીએ આપણે 0 એટલે 4x - 30 0 તો 4x બરાબર 30 થશે દોસ્તો અને એમાંથી x મળશે 30 ભાગ્યા 4 એટલે 15 ભાગ્યા 2 આ મળી હવે આપણે શું શોધીશું f'(x) તો આનું વિકલન થશે 4 હવે એની અંદર f'(x) ના બદલે મૂકીશું 15 ભાગ્યા 2 પણ અહીંયા તો x છે જ નહીં અચળ છે એટલે આ જે પણ છે તે મૂલ્ય ધનયુક્ત કહેવાય તો આપણે કહી શકીએ f એ x બરાબર 15 ભાગ્યા 2 આગળ સ્થાનીય ન્યૂનતમ છે f એટલે કોણ તો વિધેય કયું વિધેય તો બંને સંખ્યાઓના વર્ગોનો સરવાળો એ કેવું સાબિત થઈ ગયું ન્યૂનતમ માટે તે બે ધન સંખ્યાઓ એક સંખ્યા આવશે x 15 ભાગ્યા 2 અને બીજી 15 - x એટલે 15 ભાગ્યા 2 તો બીજી સંખ્યા પણ 15/2 અને પહેલી સંખ્યા પણ 15/2 રહેશે આવા સવાલ MCQ માં પણ આવે તો યાદ રાખવાનું હોય પણ ગણતરી મારા ખ્યાલથી તમને આવડી જશે ચાલો ઉદાહરણ નંબર 35 માં જોઈએ જો 0 ≤ c ≤ 5 હોય તો પરવલય y = x² સમીકરણ નંબર 1 થી બિંદુ 0, c નું ન્યૂનતમ અંતર શોધો આપેલ બિંદુને b કહીએ 0, c મિત્રો આ બિંદુથી આ વક્રનું અંતર શોધવાનું છે તો આપણે શું કરીશું આ વક્ર ઉપર કોઈ બિંદુ ધારીશું જોજો ધારો કે પરવલય પરનું કોઈ બિંદુ ક્યુ લઈએ આપણે AB છે આ બિંદુ વક્ર ઉપર છે તો વક્રના સમીકરણનું સમાધાન કરે તો b = a² થશે y ના સ્થાને b અને x ના સ્થાને a હવે આપણને જે જોઈએ છે તે અંતર એટલે PQ વચ્ચેનું અંતર વર્ગમૂળમાં આવશે a - 0 હોલ સ્ક્વેર b - c હોલ સ્ક્વેર એના અહીંયા આવશે a² + b - c હોલ સ્ક્વેર મિત્રો c અચળ છે પણ a અને b બંને ચલ છે આપણે આગળ કીધું કે એક જ ચલમાં સમીકરણ લાવવાનું તો બોલો a² ની બદલીમાં હું શું મૂકી શકું બોલો b મૂકી શકું તો અહીંયા આવશે b + b - c હોલ સ્ક્વેર નંબર આપવાને 3 હવે આ થઈ ગયું વિધેય f ઓફ b બોલો સમજાઈ ગયું હવે આપણે આ વિકલન કરવાનું f' વિકલન ધ્યાનથી 1/2 √b + b - c હોલ સ્ક્વેર ઇન્ટુ b નું વિકલન 1 થશે વત્તા 2 * b - c ઇન્ટુ આનું આગળ થશે 1 એટલે b નું 1 ને c અચળ છે તો 0 થઈ જશે એને જો આપણે હજુ સરખા ગોઠવીએ તો f of b = 1 + 2b - 2c ભાગ્યા 2 * √b + b - c હોલ સ્ક્વેર પરંતુ f
minus 2c 2 into b plus b minus c whole square is equal to 0 સાથે સરખાઈ દો તો 0 રહેશે આના ઉપરથી 2b is equal to 2c minus 1 અને b is equal to 2c minus 1 upon 2 આપણને વેલ્યુ મળી ગઈ મિત્રો વાત હવે બજાની છે હવે આપણે શોધવાનું છે f ડબલ ડેશ x એટલે f ડબલ ડેશ b આપણે આનું વિકલન કરવાનું છે વિકલનનું ભયંકર છે પણ સરળ છે ભાગાકારમાં જે પદ હોય એનો વર્ગ કરવાનો 2 * b + b - c હોલ સ્ક્વેર એનો સ્ક્વેર આવશે છેદનું પદ અંશમાં લેવાનું મિત્રો બરોબર ખ્યાલ આવી જાય છે અને અંશના પદનું વિકલન કરો તો વર્ગમૂળ 0 2b નું 2 થશે અને 2c નું 0 માઈનસ અંશનું પદ લેવાનું 1 + 2b - 2c ઇન્ટુ છેદના પદનું વિકલન લેવાનું d/dx ના કરતા ભાઈ કારણ કે વિકલન d સાપેક્ષે કરીએ છીએ તો ઇન્ટુ છેદનું પદ આવશે 2 √ b + b - c હોલ સ્ક્વેર મિત્રો આ પદને હું એક્સપાન્ડ નહીં કરવાનો હજુ આનું સરળ રૂપ ન આપે તો તે વાંધો નહીં f ડબલ ડેશ પર b ની જે કિંમત છે હવે આમાં મૂકી આપણે b ની કિંમત હવે ધ્યાનથી જુઓ તો અહીંયા જો 2 * 2 4 થઈ ગયા 4 √ b ના સ્થાને 2c - 1 / 2 2c - 1 / 2 - c હોલ સ્ક્વેર માઈનસ જો મિત્રો આ જે પદ છે એની કિંમત આપણે લીધી છે આગળ જો અહીંયા એ 0 મળેલી છે આપણને તો એ આખું પદ 0 ગુણ્યા કઈ પણ 0 એટલે ઝંઝટ પછી આપણે અહીંયા શું આવશે 2 નો વર્ગ આવશે 4 અને અંડર રૂટ b ના સ્થાને આવશે 2c - 1 / 2 2c - 1 / 2 - c હોલ સ્ક્વેર આખાનો વર્ગ અહીંથી જો 4 કેન્સલ થઈ જશે મિત્રો હવે આ રૂટ વાળું પદ એ કેન્સલ થઈ જશે અને અંતમાં શું મળશે અંડર રૂટ 2c - 1 / 2 આનો રસા લેશું તો 1/2 આવશે એનો વર્ગ is equal to 1/2c - 1 / 2 1/4 ચાર રસા લેશું તો 2 4c - 2 + 1 એટલે આવશે 1/4c - 1 / 2 અંશમાં આવશે જે પણ છે તે મૂલ્ય ધન આવશે મિત્રો એનો મતલબ એવો થયો f a b is equal to 2c - 1/2 આગળ સ્થાનીય ન્યૂનતમ છે f કોણ ભાઈ તો f એટલે અંતર તો અંતર કેવું સાબિત થઈ ગયું ન્યૂનતમ એટલે શોર્ટેસ્ટ લઘુત્તમ ઓછામાં ઓછું માટે તે લઘુત્તમ અથવા ન્યૂનતમ અંતર એટલે f of b કહેવાય એને આપણે ક્યાં મૂકવાનું f of b આપણે આમાં મૂકી શકીએ b ના સ્થાને આવશે 2c - 1 / 2 2c - 1 / 2 - c હોલ સ્ક્વેર આનું વર્ગમૂળ આ એકચ્યુઅલી પદ એ 8 છે એટલે આપણે સીધે સીધું લખી શકીએ વર્ગમૂળમાં 4c - 1/4 એટલે વર્ગમૂળમાં 4c - 1 / 2 આ થઈ ગયું f of b એટલે લઘુત્તમ અંતર બોલો ખ્યાલ આવી જાય તમને હવે આના જેવા દાખલા ઉદાહરણમાં તમે આપ્યા છે સ્વાધ્યાય ઉદાહરણ નંબર 41 છે અને સ્વાધ્યાય 6.5 માં એક્ઝામ્પલ નંબર 13 એક્ઝામ્પલ નંબર 14 એ તમારે જાતે કરવાના છે આ જ પદ્ધતિથી મિત્રો પ્રશ્નો છે 13 અને 14 બંને સવાલ તમને આવડશે અને તમે ખૂબ જ સારી રીતે ગણી શકશો
આગળ પણ કિંમતો છે એક્ઝામ્પલ છે પણ જ્યારે ત્યારે જોઈશું આપણે હાલ પૂરતું વિડિયોમાં આપણે અત્યાર સુધી રાખીશું આ પ્રશ્નોની બરાબર તમે પ્રેક્ટિસ કરો મિત્રો જેથી ખૂબ સારા માર્ક્સ આપણને મળી શકે થેન્ક યુ